હલો. હા અલ્પેશભાઈ. બોલો ને. સાહેબ આ કોઈન નું યુટ્યુબ પર વિડીયો તમારું જોયું. ક્યાંથી બોલો? કડી થી બોલું, મહેસાણા. નામ જગદીશભાઈ. જગદીશભાઈ. હમ એમાં ભાઈ કોઈનમાં તો એવું છે ને ભાઈ કે આ બધા જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે એક ભાઈનો આપણે કોલ આવ્યો હતો કે તેઓને સિક્કા વેચવા છે. ઘણા સારા સિક્કા છે મિત્રો. તો આ વિડીયોની અંદર તમને એમનો સિક્કા જોવા મળશે. તેઓને હારે આપણે વાતચીત થઈ કે આના છે. તેઓનું કોલ રેકોર્ડિંગ પણ મૂકવામાં આવશે. તો વિડીયો પૂરો જોજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમારી પાસે આવા સિક્કા હોય તો તમારે જાહેરાત મૂકવી હોય તો આપણો નંબર તમને વિડીયોની એન્ડમાં મળી જશે. અને મિત્રો આ હમણાંથી ઘણા સમયથી ફોન નથી ઉપાડતો એ લોકોને કહું છું કે હમણાં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી તો હમણાં તમારા કોલ નહોતો ઉપાડતો. તો ભાઈ હમણાં થોડોક બીમાર હતો એટલે કે ફોન બધાને ઉપાડતો નહોતો. પણ હવે તમારે 5 થી રાતના 10 વાગ્યામાં કોલ કરવો તો જરૂરથી ઉપાડીશ અને જવાબ દઈશ. બરાબર? તો મિત્રો અત્યારે ફ્રોડ બહુ હાલે છે સિક્કા માટેનો. તો ફ્રોડથી સાવધાન રહેજો. કોઈ બી ક્યાંય બી પૈસા નાખવાનું કહે તો નાખશો નહીં મિત્રો. 50 રૂપિયા 200 રૂપિયા 500 ગમે કે ને તોય નાખવા નહીં. પૈસા માટેનો ફ્રોડ છે. એવા કાંઈ સિક્કા તમારા લાખો કરોડો અબજોમાં જાય નહીં લાખોમાં જાય. પણ અમુક સિક્કો હોય એવા આપણે રેડ સિક્કા હોય તો લાખોમાં જાય, 5 લાખ 10 લાખમાં જાય પણ એવો અમુક રેડ સિક્કા હોય તો. પણ હિન્દી લોકો બહુ ફ્રોડ કરે છે મિત્રો. તો અત્યારે સાવધાન રહેવું કે હિન્દી લોકોથી બચવું. અને અત્યારે આપણે ગુજરાતીઓ તે કરેક્ટરો છે બધા ખોટા છે. બધા વિડીયા ખોટા જ બનાવે છે. જો કે પૈસા નથી ખાતા પણ વિડીયા એના ફેક હોય છે. ફેક હોય છે મિત્રો. એટલે જો સિક્કો એમની પાસે હોય અને પૈસા એમની પાસે હોય તો બે વસ્તુ મિત્રો ન હોય. તમે વેચી નાખ્યો હોય પછી આપણે એમ ભાઈ એમ કે આ સિક્કો મેં લાખ રૂપિયામાં ડીલ કરી તો લાખ રૂપિયામાં ડીલ થઈ મિત્રો તો તમારી પાસે કેમ છે પાછો? લાખ રૂપિયામાં ડીલ કરી હોય તો એ સિક્કો વેચાઈ ગયો હોય તો આ લોકો પાસે પાછો વિડીયો ઉતારવા માટે કેમ હોય? એટલે પૈસા બતાવે અને સિક્કોય બતાવે. એટલે આ વસ્તુ એક ફ્રોડ છે. અને આ બધા એના ભાઈબંધો જ હોય, એના એકના વિડીયા હોય બધાના. તમે એની આઈડીની અંદર જઈને જોજો. આ બધા આવા ખોટા છે. તો આવાને વિડીયાનું માની અને હિન્દી લોકોમાં ફ્રોડમાં આવો નહીં. બરાબર? અને આપણા ગુજરાતીના વિડીયા લઈ લઈને હિન્દી લોકો એના નંબર મારી અને ફ્રોડ કરે છે. તો આ ભાઈનું વાતચીત થઈ એ સાંભળો વિડીયો આખો પૂરો. અને મારો નંબર એન્ડમાં આપ્યો છે. તમારે જાહેરાત મૂકવા માટે મારો કોલ કરો. અને કોઈને ખરીદવા હોય આ સિક્કા મારી ચેનલમાં જે સિક્કા રહ્યા જોઈને કોઈને ખરીદવા હોય અને ખરીદવા ડીલરોને લેવા હોય તો એ ડીલરને તે મારો કોન્ટેક્ટ કરે એટલે હું એ ભાઈનો કોન્ટેક્ટ કરાવીશ. બરાબર? તો તમે સાંભળો કોલ રેકોર્ડિંગ. હલો. હા અલ્પેશભાઈ. બોલો ને. સાહેબ આ કોઈન નું યુટ્યુબ પર વિડીયો તમારું જોયું. ક્યાંથી બોલો? કડી થી બોલું, મહેસાણા. નામ જગદીશભાઈ. જગદીશભાઈ. હમ એમાં ભાઈ કોઈનમાં તો એવું છે ને ભાઈ કે આ બધા ફેક વિડીયો અત્યારે બધા ફરે છે ને બધા ફેક છે ભાઈ. લાખો કરોડો કઈ મળતું નથી. સમજ્યા? પેલા તો નહીં આપણે એટલે આપડા જોડે કલેક્શન છે એટલે તમને વિડીયો બરોબર. હમણાં હિન્દી ભાષિકો કોઈ ને તો એનો વિશ્વાસ ના કરીએ. હા એમ એ બધા ફ્રોડ બહુ છે ભાઈ. અત્યારે આ બધું ફ્રોડ છે. નહીં એક્ઝિબિશન એમાં સિક્કા વેચાય પણ ઈ કેવા વેચાય ભાઈ? લાખોમાં જાય નો જાય એવું નથી કેતો હું. પણ એ લાખોમાં એક જ હોય, કોકની પાસે જ હોય. એમ મારું માનવાનું શું છે કે આ 5 ની નોટોના કરોડો રૂપિયા બતાવે. ના એ તો ખોટું છે. ખોટું હાવ જૂઠું હાવ. નહીં લાખોમાં જાય, 2 લાખમાં જાય, 5 10 લાખમાં જાય. પણ એ આપણી પાસે જેવું વસ્તુ હોય ને ભાઈ એવા પૈસા આવે. 1 રૂપિયા તો 100 રૂપિયાથી માંડીને 5 લાખ 10 લાખ આવે. સાચી વાત છે. હા પણ ઈ મિન્ટ એની મિન્ટ આવે, એના છાલ હોય, મિન્ટ હોય, એ બધું ઈ જે બાયરો ને જે જોઈએ ને ઈ વસ્તુ હોવું જોઈએ. એમ આપણે 1983 નો સિક્કો આવે હૈદરાબાદ મિન્ટ નો.
1983 100 ગ્રામ નો આવે 1 રૂપિયા. ઈ સિક્કો રેડ કહેવાય. રેડ એટલે મતલબ એની માર્કેટમાં વેલ્યુ. હા એની ઇજ્જત હોય. એટલે ઈ સિક્કા એવાની કિંમતો થાય. પછી 1939 માં આવે રાણી સિક્કો. 1939 નો કયો જોઈએ? મારી જોડે એમ્પોરિયર નો છે. 1939 માં રાણી સિક્કામાંથી આવે 1 રૂપીઝ. ના રાણી સિક્કો નહીં, એમ્પોરિયર નો મારા જોડે 1 રૂપીઝ 1 રૂપીઝ કહેવાય. હા 1 રૂપીસ 1 રૂપીસ. હા એવું છે બધું. આમાં હું પાછો છે ને ફોટા આવ્યો હોય તમારે જાહેરાત મૂકવી તો હું પાછો જાહેરાત ચડાવું તો આપણી પાસે બાયરો નવા આવે એમ. આમાં અલગ અલગ માંગે ભાઈ. તમારે ટુ વ્હીલ દાખલા તરીકે તમારે ટુ વ્હીલ લેવું છે પણ તમારે હોન્ડા નું જ લેવું હોય. એવી રીતના અલગ અલગ બાયર હોય. કોઈને 25 પૈસા જોઈ બોમ્બે મિન્ટ ના જોતા હોય, કોઈને હૈદરાબાદ મિન્ટ ના જોતા હોય, કોઈને નોઈડા જોતા હોય, એમ બધા અલગ અલગ હોય. સાચી વાત છે. એમે એક્ઝિબિશન માં જાવ ને ભાઈ ન્યાય અલગ અલગ જ હોય બધા. હા તમે સિક્કો લઈને તમારો માનવ સિક્કો લઈને જાતા હોય એક્ઝિબિશન માં તો અલગ અલગ જ માંગ હોય બધા. હા આપણે નોઈડા જોઈએ, કલકત્તા, બોમ્બે, હૈદરાબાદ, ઈ 4 મિન્ટ આવે. આપણે ભારત મિન્ટ એટલે કંપની. હા એવું છે આ બધું. એટલે એમાં શું અલ્પેશભાઈ અમારી જોડે કલેક્શન છે બરોબર, જૂનું નવું બધું હતી. એટલે જો કઈ તમારે જરૂર હોય ને તો મેં વોટ્સએપ નંબર માં તમને મેસેજ કર્યા ઘણા ખરા અને 4-5 દિવસથી તમને કોલ કરું પણ જો અત્યારે લાગી ગયો. જરૂર માં હું કઉ છું ભાઈ, હું ખરીદતો નથી પેલા પડતા તો બરોબર. આપણી પાસે આ વિડિયા જોઈને બાયરો આવે કે ભાઈ અલ્પેશભાઈ આવી વસ્તુ હોય તો મને કેવડાવજો, એવું હોય આમ. એટલે એ રીતે જ કહું તમને, માધ્યમ તો કરવું ને કઈક. હા પણ હું જો તમને કઉ છું તો ખરો 1980 ની 25 પૈસા હોય ને 1980 માં કયા જોઈએ? બોમ્બે મિન્ટ 1980. હા 1980 બોમ્બે મિન્ટ. હા તો ઈ માંગે છે આપણી પાસે 1982 નો રૂપિયાનો સિક્કો 6 ગ્રામ નો 1983 નો કીધો ને ઈ 1982 માં નોઈડા મિન્ટ આવે. ઈ જોઈએ બરોબર. એક આપણે 2021 નો 1 રૂપિયો આવે છે 2021 નો. હા એકમ સિરીઝ નું. હા 1 રૂપિયાનો સિક્કો આવે 2021 નો અને ઈ આવે મહાઅમૃતમ, આઝાદી મહાઅમૃતમ. હા ઈ હોય તો આપણે જોઈએ છે. ઈ સિક્કાની અત્યારે બહુ એ તો પણ 200 કે 300 જ સિક્કા છે પણ એવું હોય અલ્પેશભાઈ ઘણી મહેનત કરીએ પણ નહીં હારા નીકળતો. 2021 નો નથી નીકળતો એમને. હું ઘણું ખરીએ એમાં મથ્યો પણ એ નહીં નીકળતો મારે. બરોબર છે. તો તમારી પાસે હોય કેવો તો આપણે જાહેરાત ચડાવી તો કોકને જોતા હોય તો. એટલે જાહેરાતમાં તો શું હું તમારે તમારા વોટ્સએપ ઉપર હું મોકલી દઉં બધા મારી જોડે છે. હા વાંધો નહીં. બરોબર પછી તમને જેમ લાગે ને એવું લાગે કે જગદીશભાઈ આ જોઈએ છે તો મને કહેજો એટલે હું હું કડી થી જ છું મહેસાણા જિલ્લામાં. બરોબર. અને એક મિત્ર એના જોડે લગભગ જૂની નોટો એક નહીં બહુ હોય. આપણે હું તમને કોક માંગશે ને ભાઈ તમે મને ફોટા નાખો પછી આપણે કોક માંગશે તો હું તમને કેવડાવી. બરોબર જગદીશભાઈ. હા આના ફોન ઉપાડો તો બહુ સારો નંબર સેવ કરી લો જગદીશભાઈ કડી કરીને. ઓકે. બરોબર. એટલે શું તમારા મારા ઓળખાણ હોય તો તરત ફોને ઉપડે અને કદાચ અમારી જોડે કોઈ વસ્તુ હોય તો અમે તરત તમને મોકલી શકીએ કે લ્યો અલ્પેશભાઈ. ઓકે ભાઈ. કારણ કે આમાં શું ઘણા બધા હિન્દી વિડીયો વાળા આવે પણ એ બધો ફ્રોડ ઉપર આપણે લૂંટી જાય. અરે આપણે ચેનલ માં ભાઈ ઈ જાજી માહિતી દેવી છે ભાઈ. પૈસા તમે કોઈ નાખશો ને ફ્રોડ માં. અત્યારે બહુ મારે આખો દિવસ ના એવા તો 10-20 ફોન આવે કે મેં પૈસા નાખ્યા ગયા એમ. બહુ ફ્રોડ હાલે છે. સારું હાલો જગદીશભાઈ. હા તે ભલે જોજો હું તમને વોટ્સએપ પર મોકલું આઈ કરી. ઓકે ભાઈ.